રખડતા પશુઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રખડતા પશુઓ પર અંકુશ લાવવા માટે કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું। આ જાહેરનામામાં ઘાસચારાનું વેચાણ અને ઘાસચારો નાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને શહેરમાં રહેતા પશુપાલકોને પણ હવે પશુઓ રાખવા માટે પાલિકા પાસેથી લાયસન્સ મેળવવાનું રહેશે। તો આ જાહેરનામા અંગે પશુપાલકોએ પણ પાલિકાને વ્યવસ્થિત જગ્યા ફાળવવા માટે માંગણી કરી છે અને અમુક નિયમોને આવકાર્યા છે તો અમુક નિયમોનો વિરોધ કર્યો છે। માલિકીના પશુ છે એમનું લાયસન્સ લેવાનું થાય છે અને જાહેરમાં જે ઘાસચારો છે વેચવાનો થતો નથી અને કોઈ પણ જો ઈસમો આ પ્રકારની પ્રવૃત્તિ કરવા માંગતો હોય તેમણે અમારા પાસે પરમિશન લેવાની છે અને જે બીજા જે પોઈન્ટ્સ છે જે ભૂતકાળમાં નક્કી કરવામાં આવ્યા હતા ઘાસચારો વેચવા માટેના એ પણ આ જાહેરનામાથી રદ અત્યારે કરવામાં આવે છે। તો કોઈ પણ નવી જગ્યાએ જે વેચાણ કરવાનું થશે તો એમાં પરવાનગી લઈને જ કરવાનું થશે। અત્યારે લાયસન્સ છે એમાં પશુ દીઠ 200 રૂપિયાનું જોગવાઈ છે। એ દરેક પશુ દીઠ 200 રૂપિયા ભરવાના રહે છે। લાયસન્સની સમયમર્યાદા 3 વર્ષની છે અને 90 દિવસનો અત્યારે અમે સમયગાળો પણ આપેલ છે જાહેરાતમાં કે લોકોએ સામેથી લાયસન્સ મેળવી જવું। એ ફતવાની અંદર મારી પ્રશાસનને નગરપાલિકાને વિનંતી છે કે આ ફતવાની અંદર ફેર વિચારણા કરે। ફેર વિચારણામાં એવું છે કે જે ટેગ મારવા અને પશુઓના લાયસન્સ લેવા, પશુઓના લાયસન્સ ક્યાંય હોતા નથી। લાયસન્સ જો તમારે લેવડાવવા હોય તો ઘણી બધી વસ્તુના બીજાના લાયસન્સ તમે લેવડાવી શકો અને જે રોડ ઉપર લીલું નાખવાની મનાઈ કરી એમાં પણ અમે સાથે છે, પણ લીલું ઘણી જગ્યાએ નાખવાની છૂટ આપે તો એવી જગ્યા સિટીની અંદર 4-5 જગ્યાએ છૂટ આપે